ગુજરાત રાજ્યમાં ઘણી વખત એવી લોભામણી સ્કીમ ચાલતી હોય છે કે જેની લાલચમાં આવીને લોકો પોતાની મૂડી તેમાં લગાવી દે છે, પરંતુ તેમાં આ પ્રકારની પોન્ઝી સ્કીમમાં જે લોકો નાણાં રોકે છે તે ઠગાઈ જાય છે। એટલે કે આ પ્રકારની ગેરકાયદેસર ચાલતી પોન્ઝી સ્કીમના કારણે માત્ર એ ધંધો ચલાવનારને જ ફાયદો થાય છે। ત્યારે હવે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં અનેક લોકો એવી જ એક લોભામણી સ્કીમનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે। સાબરકાંઠાના બીઝેડ ગ્રુપ પર સીઆઈડીએ તવાઈ બોલાવી હતી કે જે બાદ તેના એક પછી એક બધા ઠેકાણા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને આ ગ્રુપનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલવ રોકાણકારોના કરોડો રૂપિયા લઈને ભૂગર્ભમાં ઉતરી ગયો છે કે જેના કારણે હવે રોકાણકારો પણ ચિંતામાં મુકાયા છે। સંચાલક ભૂપેન્દ્ર ઝાલા વિશે વાત કરવામાં આવે તો તેને લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી। ધાર્યો માહોલ નહીં જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું। માત્ર નજીવી આવક સામે 6,000 કરોડનું રોકાણ મેળવ્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા। ત્યારે દરોડાની કાર્યવાહી થતા એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આ કેસની તપાસમાં અનેક લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।